અમદાવાદ શહેરમાં આવેલા બોપલગુમા વિસ્તારમાં પાણી વિતરણ તેમજ પાણીના કનેક્શન આપવાની કામગીરી હવે કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે। હાલ આ વિસ્તાર અમદાવાદ મહાનગરપાલિકાની હદમાં આવેલો છે। જો કે અગાઉ આ વિસ્તાર ઓડામાં હોવાથી ઓડા દ્વારા પાણીની લાઇનો નાખવાની સાથે પાણી વિતરણની કામગીરી કરવામાં આવતી હતી। સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં વિવિધ પ્રકારની સેવાઓ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। એસીવી હોસ્પિટલમાં રૂમેટોલોજીના નવા ટેસ્ટ શરૂ કરવામાં આવશે। એએમએચ નો ટેસ્ટ 510 જ્યારે એન્ટીસીસીપી ટેસ્ટ રૂપિયા 310 માં કરી આપવામાં આવશે। પ્રાઇવેટ હોસ્પિટલો કરતાં અડધી કિંમતે આ ટેસ્ટ કરવામાં આવશે। બોપલ અને ગુમા એરિયા જે કોર્પોરેશનમાં સમાવેશ થયો ત્યાં પાણી વિતરણની વ્યવસ્થા હાલમાં ઔડા દ્વારા કરવામાં આવે છે। એનું ઓએનડમ મેન્ટેનન્સ પણ ઔડા કરે છે અને એનો ચાર્જ આપણે વાત કરીએ કનેક્શન એ પણ ઔડા આપતી હોય છે। પરંતુ આ એરિયા જ્યારે મહાનગરપાલિકાની અંદર ભરી ગયો છે બોપલ અને ગુમા વિસ્તાર, તો આવનાર સમયગાળા દરમિયાન જે પાણીના જે વિતરણની વ્યવસ્થા છે એ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે। પરિણામે ત્યાંના રહીશોને જે હાલ તકલીફ પડી રહી છે એ તકલીફમાં એનો આ સુખદ અંત આવશે। એસવીપી હોસ્પિટલની અંદર રૂમેટોલોજી વિભાગની અંદર 2 ટેસ્ટ અમે શરૂ કરવા માટે જઈ રહ્યા છે। એન્ટી મિલેનિયમ હોર્મોન ટેસ્ટ જે આપણે વાત કરીએ કે બજારની અંદર જેની કે આપણે વાત કરીએ ટેસ્ટ લગભગ 1000 થી 1500 રૂપિયા થાય છે। એસવીપી હોસ્પિટલમાં નજીવા દરે 510 રૂપિયાના દરે આ ટેસ્ટ કરવામાં આવશે। પરિણામે આ રોગથી પીડાતા જે દર્દી હશે એને આને રાહત થશે। તદુપરાંત આપણે વાત કરીએ કે શારદાબેન હોસ્પિટલની અંદર એસવીપી હોસ્પિટલની અંદર સ્લીપ સ્ટડી લેબોરેટરી ટેસ્ટ એ પણ કરવામાં આવશે। પરિણામે અલગ અલગ ટેસ્ટ જે પ્રાઇવેટ લેબોરેટરીમાં ખૂબ જ મોંઘા છે એ રાહત દરે એસવીપી હોસ્પિટલની અંદર કરવામાં આવશે। તદુપરાંત નગરી હોસ્પિટલની અંદર પ્રધાનમંત્રી જન ઔષધિ આરોગ્ય કેન્દ્ર એ આપણે ખોલવામાં આવશે।